આપની સાથે હું છું શિવાની। સૌથી પહેલા વાત કરીએ રાજ્યના વાતાવરણ વિશે। શિયાળો જવામાં છે ત્યારે તમે ઉનાળાના હળવા કે કોટન કપડાઓ કાઢીને તૈયાર રાખ્યા હશે, પરંતુ આ માર્ચ મહિનામાં છત્રી કે રેનકોટ પણ કાઢી રાખવો પડશે, કેમ કે રાજ્યભરમાં તારીખ 1 અને 2 માર્ચે કમોસમી વરસાદ એટલે કે માવઠાની આગાહી વર્તાઈ રહી છે। હવામાન નિષ્ણાંતોના મતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે માવઠાની સાથે ઠંડા પવનો પણ ફૂંકાશે। ત્યારે જાણી લઈએ કે ક્યાં અને કયા કયા દિવસે માવઠું થઈ શકે છે। કમોસમીની સંભાવના, વાતાવરણમાં આવશે પલટો। ફરી માવઠાની આગાહી। ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રમાં ચેતવણી। શિયાળો જવાનો હોય ત્યારે ઉનાળો આવે અને ઉનાળા પછી ચોમાસું આવે। હવે આ તો કંઈ કહેવાની વાત છે, વાત તો નથી, પરંતુ શિયાળો જવાનો હોય અને ઉનાળો આવવાનો હોય ત્યારે વચ્ચે વરસાદ પડે, આવું પહેલા ક્યારે સાંભળ્યું કે જોયું છે? પહેલાના લોકો કહેશે કે બિલકુલ નહીં, પણ હવે એવું થઈ રહ્યું છે અને થવાનું પણ છે। જે પ્રકારની આગાહી થઈ રહી છે તે મુજબ હવે માર્ચ મહિનામાં પણ વરસાદ થવાનો છે, એટલે ઉનાળામાં પણ વરસાદ માટે છત્રી કાઢીને તૈયાર રહેજો। ઉત્તર ભારત પરથી પસાર થતા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હવામાનમાં આવો પલટો આવ્યો છે। તેને લીધે પવનની દિશા બદલાઈ રહી છે અને એટલે જ 1 અને 2 માર્ચે આગાહીકારો વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરી રહ્યા છે। ઉત્તર ગુજરાતના 4 જિલ્લા અને કચ્છમાં પણ માવઠું થવાની શક્યતા સેવાઈ રહી છે। સાથે જ દ્વારકા, જામનગર, પોરબંદરમાં પણ હળવા ઝાપટાની શક્યતાઓ સેવાઈ રહી છે, તો કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદની પણ સંભાવના છે। જેમાં 1 અને 2 માર્ચે રાજ્યના અનેક વિસ્તારોની અંદર માવઠાના ઝાપટા પડે તેવી શક્યતાઓ છે, જેમાં ખાસ કરીને ઉત્તર ગુજરાતનું સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ અને મહેસાણા આ 4 જિલ્લાની અંદર 1 અને 2 માર્ચે માવઠાના વરસાદની શક્યતાઓ છે। એ સાથે કચ્છ જિલ્લો છે એ સમગ્ર કચ્છ જિલ્લાની અંદર 1 અને 2 તારીખે માવઠાના ઝાપટા પડે તેવી શક્યતાઓ છે। એ સાથે અન્ય વિસ્તારો છે રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ હવામાનમાં પલટો જોવા મળશે, વાદળછાયું વાતાવરણ જોવા મળશે અને અમુક વિસ્તારોની અંદર છૂટાછવાયા ઝાપટા જોવા મળે તેવી શક્યતાઓ છે, જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો છે, જેમાં દ્વારકા, જામનગર અને પોરબંદર જેવા વિસ્તારમાં પણ હળવા ઝાપટા પડી શકે છે। સુરેન્દ્રનગર, મોરબીમાં પણ કોઈ જગ્યાએ અતિ ઘાટા વાદળ હશે, ત્યાં છાંટછૂટ થઈ શકે છે। એ સાથે રાજ્યના બીજા વિસ્તારો છે એમાં પણ હવામાનમાં પલટો ચોક્કસથી જોવા મળશે। નિષ્ણાંતોનું માનવું છે કે આખી વાતમાં ખાસ કરીને ખેડૂતોએ ધ્યાન રાખવું જરૂરી છે। રવિ પાકને નુકસાન ન થાય તેની તકેદારી રાખવી ખૂબ જરૂરી છે। ખેડૂત મિત્રોએ અહીંયા સાચવવાનું છે, જેની અંદર આપણો અત્યારે જે રવિ પાક છે હાર્વેસ્ટિંગ ટાઈમે હોય તો એને ખાસ વહેલી તકે હાર્વેસ્ટિંગ કરી લેવું, અથવા તો હાર્વેસ્ટિંગ માટે 2 દિવસ ડિલે કરવામાં આવે તો આ માવઠાના મારને કારણે આપણે જે આપણો તૈયાર થયેલો રવિ પાક છે એને બચાવી શકીએ। અને આ માવઠું થવા પાછળનું એક જ કારણ છે, કેમ કે અત્યારે આ સિઝનની અંદર પોસ્ટ વિન્ટરના જે WD પસાર થઈ રહ્યા છે અને પવનની દિશા બદલાય છે, અને પવનની દિશા બદલાવાને કારણે આ WDની જે ટ્રફની લેયરો છે એ ગુજરાત સુધી લંબાઈ રહી છે, જેને કારણે 1 અને 2 માર્ચે માવઠાના વરસાદ જોવા મળે। આવું થવા પાછળનું કારણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ માનવામાં આવે છે અને આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લીધે જ આવનારો સમય વરસાદ, ઝાપટા અને ઠંડી ભર્યો જોવા મળશે। जो रीजन है लाइट रेन आइसोलेटेड प्लेसेस में होने के लिए गुजरात और सौराष्ट्र कच्छ रीजन के कुछ जिलों में उसका रीजन है एक मतलब वेस्टर्न डिस्टर्बेंस अप्रोच कर रहा है 1 मार्च को नॉर्दर्न पार्ट ऑफ इंडिया को, तो उसके कारण ही डे 3 और डे 4 में हल्की रेन होगी आइसोलेटेड प्लेसेस में। सवाल એ છે કે આખરે આ સમયે માવઠું કેમ, એને આ રીતે સમજીએ। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એક પ્રકારનું તોફાન કે આંધી છે જે ભૂમધ્ય સાગર કે કાસ્પિયન સમુદ્રમાં સર્જાય છે, જે બાદ તે પશ્ચિમ તરફથી પૂર્વ તરફ ભારત પર આવે છે। આ સિસ્ટમને કારણે ભારતમાં ચોમાસા સિવાય ખાસ કરીને શિયાળામાં વરસાદ પડે છે અને તેની સૌથી વધારે અસર ઉત્તર અને પશ્ચિમ ભારત પર થાય છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને એક્સ્ટ્રો ટ્રોપિકલ સ્ટ્રોમ તરીકે ઓળખવામાં આવે છે
જે એક પ્રકારની લો પ્રેશર સિસ્ટમ છે, જે ઉત્તર ભારતમાં અને હિમાલયના પહાડોમાં બરફવર્ષા માટે ખૂબ જરૂરી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જ્યારે ખૂબ મજબૂત હોય ત્યારે તે ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ તથા મહારાષ્ટ્ર સુધી તેની અસર દેખાય છે. હવામાન વિભાગે ગુજરાત જ નહીં, મધ્ય ભારત, ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રના અનેક વિસ્તારોમાં પણ વરસાદની આગાહી કરી છે. ક્યાંક હળવો તો ક્યાંક મધ્યમ અને ભારે વરસાદ પણ પડે તેવી શક્યતા છે. આ જોતા આશા રાખીએ કે રાજ્ય અને દેશમાં કમોસમી વરસાદ પડે તો બને એટલું ઓછું નુકસાન કરે અને ખેડૂતો પર કુદરત રહેમ નજર રાખે. એ સિવાય આપણે બીજું કંઈ કરી પણ ક્યાં શકીશું? બ્યુરો રિપોર્ટ, TV9.